પ્રેમસુરીશ્વરજી મહારાજ આપણા જયઘોષ મહારાજને પોતે જ્યારે સંસ્કૃત પ્રાકૃત નતા વાંચતા ને અને એક દિવસ ગુજરાતી વાંચતા હતા, બોલાવીને પૂછ્યું શું વાંચેશ? તત્વાર્થ. શેમાં? ગુજરાતીમાં. જો આવતીકાલથી તું ગુજરાતી વાંચીશ, તારા પિતાજી મહારાજને દૂધ બંધ, તારે નહીં, તારા બાપાને. બાપ ઉપર કોને લાગણી ન હોય? અને એમણે નક્કી કર્યું મારા બાપને હું દૂધ ક્યારે બંધ નહીં કરાવું. બીજા દિવસથી ગુજરાતી બંધ કર્યું. સંસ્કૃત વ્યાકરણ કે બુક ભણ્યા નહોતા, ભણ્યા તો પૂરી કરી નથી. એ મહાપુરુષે મોટા મહારાજના આશીર્વાદ લઈ સીધું રાયબ શ્રેણી વાંચવાનું શરૂ કર્યું. મેં પૂછ્યું મહારાજ વ્યાકરણ ભણ્યા વગર આપ વાંચતા સમજાતું હતું? મને કે કાળા અક્ષર ભેંસ બરાબર. આપણને તો મોટા મહારાજે કીધું એટલે વાંચવાનું. બસ પછી કર્મગ્રંથ હાથમાં લીધા અને જે ગાડી ચાલી સંસ્કૃતમાં હજારો શ્લોક પ્રમાણ દિયાળાની અંદર બેસીને લખ્યું. અને વલભીપુરમાં કૈલાસ સાગર સુરીશ્વરજી મહારાજ અને પ્રેમસુરી મહારાજ ભેગા થયા હતા. બંને વચ્ચે અદ્ભુત મૈત્રી હતી. પ્રેમસુરી મહારાજે કીધું કૈલાસ સાગર મહારાજ આજે આપણા સાધુઓને મારો જયઘોષ વાંચના આપશે અને પ્રાકૃતમાં વાંચના આપશે. બંનેના સાધુઓ બેઠા અને જયઘોષ સુરી મહારાજ એ વખતે મુનિ જયઘોષે પોણો કલાક પ્રાકૃતમાં વાંચના આપી. જેઓએ પ્રાકૃતની એબીસીડી નથી શીખી એને પ્રાકૃતમાં ગુરુ કૃપાથી પોણો કલાક વાંચના. સુસંયમી અને સુસાધુઓની શક્તિઓને બહાર લાવવી જોઈએ. શ્રાવકોના કામ એ હોવા જોઈએ કે શક્તિશાળી સાધુઓ માટે એના સ્વાધ્યાયની એની શક્તિઓની કેમ વધુ ને વધુ જીન શાસનને લાભ થાય એની વ્યવસ્થા થવી જોઈએ. અમારા ગચ્છાધિપતિ વારંવાર મુકેશ પટેલને કહેતા હોય છે કે કોલેજમાં વ્યાખ્યાન ગોઠવો. જૈનો તો પામે છે, જૈનેતરોને કેમ પમાડવા એના માટે કેમ કંઈ કરતા નથી. સ્કૂલોમાં પ્રવચન ગોઠવો, કોલેજોમાં પ્રવચન ગોઠવો. સમર્થ શ્રાવકોએ જો આવી કોઈ પ્રવૃત્તિ નહીં કરે તો સાધુ તો પોતાના સંયમ દ્વારા પોતાના આત્માનું કલ્યાણ કરશે, પણ એની શક્તિઓનો ઉપયોગ ન કરતા ઉપેક્ષા કરવાનું પાપ તમારા માથે છોટી રહ્યું છે. હતા એ જમાનાની અંદર શ્રાવકો કસ્તુરભાઈ લાલભાઈ, જીવાભાઈ પ્રતાપસિંહ ક્યારેક પોતાના ગુરુ ભગવંતોને ના પણ કહી શકતા હતા. હમણાં સાગર સમુદાયના કેટલાક મહાત્માઓએ શતાવધાન દ્વિશતાવધાન કર્યા ને મુંબઈમાં, અમદાવાદમાં. તમને નહીં ખબર હોય અમારા ગચ્છાધિપતિ પણ શતાવધાની, ધર્મજીત સુરી મહારાજ પણ હતા શતાવધાની. અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ હોય કે ભદ્રગુપ્ત સુરી મહારાજ હોય, આ બધા શતાવધાન કરીને શીખીને તૈયાર થયા હતા. ધીરજલાલ ટોકરસિંહે અને ગોળીજીની અંદર એમનો પ્રયોગ આજથી 45 વર્ષ પહેલા થવાનો હતો. બધું નક્કી થઈ ગયું હતું. અને એ વખતે જીવાભાઈ પ્રતાપસિંહ આવીને પ્રેમસુરી મહારાજને કીધું મહારાજ આ નાની ઉંમરમાં એમને આ કરાવવું મને ઉચિત નથી લાગતું, આપ ન કરાવો તો સારું. અને પ્રેમસુરી મહારાજે ફટાક દઈને ખેંચી લીધું, બંધ કરાવી દીધા. આવા પણ શ્રાવકો હોય છે. સમજાય?